હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। ગયા વિડીયોમાં આપણે પગારની આવકમાં ઘરભાડા બધું જોઈ ગયા છે। આજે આપણે જોશું ગ્રેજ્યુઇટી। ગ્રેજ્યુઇટી એ બે પ્રકારની હોય છે। ગ્રેજ્યુઇટીના બે પ્રકાર હોય છે। એક હોય ચાલુ નોકરીએ મળેલ, ચાલુ નોકરીએ મળેલ રકમ સંપૂર્ણ કરપાત્ર થાય, એમાં તમને કોઈ પણ કર મુક્તિ મળતી નથી। જે નોકરી ચાલુ હોય છે તે સંપૂર્ણ કેવી હોય છે? કરપાત્ર। એક કોઈ મૃત્યુ કે નિવૃત્તિ, કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય કે નિવૃત્તિ થાય એના પરિણામે જો મળતું હોય। હવે એના પણ બે પાર્ટ કરવામાં આવ્યા છે। એક આવે સરકારી કર્મચારી, કોણ આવશે? એક સરકારી કર્મચારી જે સંપૂર્ણ કરમુક્ત હોય છે, તેમાં કોઈ કર ભરવાનો હોતો નથી। અને એક આવે બિન સરકારી એટલે કે પ્રાઇવેટ। બિન સરકારી હોય એમાં પણ બે ભાગ પાડે છે। એક હોય છે 1972ના ગ્રેજ્યુઇટી ચૂકવણી ધારા હેઠળ આવરી લેવાયા હોય, અને એક હોય 1972ના ગ્રેજ્યુઇટી ન હોય એટલે કે ન આવરી લેતા હોય। હવે બંને માટે અલગ અલગ રૂલ છે। જો 72 હેઠળ હોય તો અને 72 હેઠળ ન હોય તો એ કોના માટે હોય? બિન સરકારી માટે। બિન સરકારી કોનામાં આવે? તો કે મૃત્યુ કે નિવૃત્તિના પરિણામે મળેલ હોય તે। હવે આના માટે એક રૂલ જોવામાં આવ્યો છે કે જો 6 મહિના ઉપર તમારું કોઈ પણ વર્ષ કે કાંઈ પણ આપેલું હશે, જે 6 મહિના ઉપર હશે તો એને 1 વર્ષ માની લેવામાં આવે છે। આની અંદર 6 મહિના ઉપર થાય તો 1 વર્ષ માની લેવામાં આવે છે। આમાં જેટલા વર્ષ હોય તે જ લેવામાં આવે છે। 6 મહિના હોય તો 6 મહિના, 4 મહિના હોય તો 4 મહિના, 7 મહિના હોય તો 7 મહિના, એ રીતે। જ્યારે આમાં 6 મહિના ઉપર એટલે કે 7 મહિના થઈ જાય તો એને પૂરેપૂરું વર્ષની જ ગણતરી કરવામાં આવે છે। હવે આનામાં એક રૂલ છે। પહેલો રૂલ છે તો કે ખરેખર મળેલ રકમ। બીજો રૂલ છે મોંઘવારી ભથ્થા સહિત, મોંઘવારી ભથ્થું હોય એના સહિત છેલ્લા પગાર એના ગુણ્યા થશે 15/26 અને ગુણ્યા જેટલા પણ વર્ષ આપેલા હશે તે થશે। એનું સૂત્ર છે પગાર ગુણ્યા 15/26 ગુણ્યા વર્ષ, જે છેલ્લો પગાર હશે તે। અને ત્રીજો રૂલ છે કે વધુમાં વધુ રકમ 20 લાખ, આનાથી વધારે રકમ તમને મળશે નહીં। આ ત્રણ પૈકી જે ઓછી હશે રકમ તે થશે કરમુક્તિ। ત્યારબાદ તમને શું કીધું છે? 1972 હેઠળ ન હોય એના માટે પણ 3 રૂલ છે। પહેલો રૂલ જોઈએ તો કે ખરેખર મળેલ રકમ, જેટલી પણ ખરેખર રકમ મળી હશે તે। બીજું હોય છે સરેરાશ માસિક પગાર, પણ કેટલા ટાઈમનો? તો કે છેલ્લા 10 વર્ષનો, છેલ્લા 10 વર્ષનો, એના ગુણ્યા 1/2 અને ગુણ્યા વર્ષ જેટલા આપેલા હશે તે। અને ત્રીજું છે વધુમાં વધુ 20 લાખ રૂપિયા। કેટલા કીધા છે? વધુમાં વધુ 20 લાખ। આનામાં પણ એ જ રૂલ છે, જે ઓછી હશે તે કરમુક્ત ગણાય। ચલો ફરી એક વખત રિવિઝન કરીએ। શું કીધું છે? 1972ના ગ્રેજ્યુઇટી ચૂકવણી ધારા હેઠળ આવરી લેતા હોય, જો આવરી લેતા હોય તો એના માટે 3 રૂલ છે। ખરેખર મળેલ રકમ, જેટલી પણ તમને ગ્રેજ્યુઇટી મળી હોય। બીજું છે મોંઘવારી ભથ્થા સહિત છેલ્લો પગાર એના ગુણ્યા 15/26 ને ગુણ્યા જેટલા વર્ષ માટે તમને કીધું હોય તે। વધુમાં વધુ 20 લાખની રકમ છે। આ ત્રણ પૈકી જે રકમ ઓછી હશે તે તમારે શું થશે? કરમુક્ત ગણાશે। એ રીતે જો 1972ના હેઠળ ગ્રેજ્યુઇટી ન હોય એના માટે પણ 3 જ રૂલ છે। ખરેખર મળેલ રકમ, અહીંયા પણ એ જ હતું। સરેરાશ માસિક પગાર કેટલા? છેલ્લા 10 વર્ષનો, આમાં લેવાનું હતો છેલ્લા વર્ષનો પગાર, આમાં સરેરાશ માસિક લેવાનો છે 10 વર્ષનો।
ગુણ્યા 1/2 અને ગુણ્યા જેટલા વર્ષ આપેલા હોય તે, અને વધુમાં વધુ 20 લાખ છે. અહીંયા પણ 20 લાખ જ છે, અહીંયા પણ 20 લાખ જ છે, ખાલી જે સેકન્ડ પોઈન્ટ છે બંનેમાં એ જ ચેન્જીસ છે. અને આમાં પણ એ જ રૂલ છે કે જે રકમ ઓછી હશે તે તમારી શું ગણાશે? કર મુક્તિ. એક ટોપિક આ સેકન્ડ નંબરમાં ચેન્જીસ છે, અને અહીંયા આપેલું છે કે 6 મહિના ઉપર હોય. માની લો કે અહીંયા તમને 8 વર્ષ માટે આપેલું હોય, 8 વર્ષ ને 7 મહિના, તો 8 વર્ષ અને 7 મહિના નહીં ગણાય, એના બદલે 9 વર્ષ લખાશે. અહીંયા માની લો 8 વર્ષ ને 7 મહિના જ આપેલું છે, તો અહીંયા પૂરેપૂરા તમારા 8 જ વર્ષ લખાશે, કારણ કે આમાં જેટલા વર્ષ આપેલા હોય તે જ લખાય છે. અને એની અંદર જો 6 મહિના ઉપર થઈ જશે તો 1 વર્ષ એમાં વધી જશે. આ છે ગ્રેજ્યુઇટીનો પોઈન્ટ. હવે આપણે ગ્રેજ્યુઇટીનો દાખલો ગણીશું. શ્રી સ્વામી બિનસરકારી કર્મચારી છે. તેઓ 32 વર્ષ અને 9 માસની નોકરી પછી નિવૃત્તિ મેળવે છે. તેમના નિવૃત્તિના મહિનામાં મૂળ પગારે 70,000 છે અને મોંઘવારી ભથ્થું એ મૂળ પગારના 52% છે. તેઓ 31/12/24ના રોજ નિવૃત્તિ મેળવે છે. તેઓ 1972ના ગ્રેજ્યુઇટ કાયદા હેઠળ કર્મચારી છે અને તેમને 20,75,000ની ગ્રેજ્યુઇટી મળવાપાત્ર છે. હવે એ લોકોએ કહી દીધું છે કે 1972ના ગ્રેજ્યુઇટી કર્મચારી છે. આપણે જોયું હતું રૂલ્સ, 1972ના ગ્રેજ્યુએટ આવરી લેતા હોય અને ન આવરી લેતા હોય. આવરી લેતા હોય અને એમાં 6 મહિના ઉપર હોય તો 1 વર્ષ ગણી લેવામાં આવે છે. ત્યારબાદ ખરેખર મળેલ રકમ, મોંઘવારી ભથ્થા સહિત છેલ્લો પગાર ગુણ્યા 15/26 ગુણ્યા વર્ષ, અને વધુમાં વધુ રકમ 20 લાખ. ચલો આપણે જોઈએ. પહેલો રૂલ છે આપણો ખરેખર મળેલ રકમ. ખરેખર મળેલ રકમ, ખરેખર કેટલી રકમ મળી છે અને કહી દીધું છે કેટલી છે? 20,75,000. ત્યારબાદ છે બીજું તો કે મોંઘવારી ભથ્થા સહિત છેલ્લો પગાર, એના ગુણ્યા 15/26 અને ગુણ્યા આવશે એના વર્ષ, કેટલા વર્ષ એને કામ કર્યું છે. છેલ્લો પગાર કીધું છે પણ મોંઘવારી ભથ્થા સહિત કીધું. મૂળ પગાર કેટલાનો છે? 70,000, અને એમાં મોંઘવારી ભથ્થું છે 52%, એટલે 70,000માં પ્લસ કેટલા કરવાના? 52% કરવાના. તો 70,000માં 52% એડ કરો એટલે આપણને જવાબ મળશે 1,06,400. હવે 1,06,400 ગુણ્યા 15/26, 15/26 ગુણ્યા વર્ષ, કેટલા વર્ષ કામ કર્યું? તો એણે કીધું છે કે 32 વર્ષ અને 9 માસ. હવે આપણામાં રૂલ હતો કે જો 6 માસની ઉપર જશે તો તે 1 વર્ષ વધી જશે. એ 32 વર્ષ છે એના બદલે અહીંયા કેટલા આવી જશે? 33 વર્ષ. એટલે કે 1,06,400 ગુણ્યા 15/26 ગુણ્યા 33 વર્ષ, એટલે જવાબ મળશે આપણને 20,25,692 રૂપિયા. અને ત્રીજું હતું આપણું તો કે વધુમાં વધુ રકમ છે આપણી 20 લાખની. કઈ કીધી છે વધુમાં વધુ રકમ? 20 લાખની. હવે આ ત્રણ પૈકી ઓછું હોય તો 20,75,000, 20,25,692 અને 20 લાખ. ત્રણમાંથી સૌથી ઓછું કોણ છે? તો કે 20 લાખ. તો કર મુક્તિ કેટલાની મળે આપણને? તો કે 20 લાખની. કર મુક્તિ કેટલાની મળશે? 20 લાખની. હવે ખરેખર ગ્રેજ્યુઇટી હતી કેટલાની? ખરેખર ગ્રેજ્યુઇટી કેટલાની હતી? તો કે 20,75,000 એને મળી હતી. એમાંથી કર મુક્તિ કેટલાની મળે છે? તો કે 20 લાખની. તો આપણે કેટલા વધશે? 75,000. આને કહેવાશે કરપાત્ર. શું કહેવાશે આને? કરપાત્ર. આપણે દાખલા નંબર 3. શ્રી પંકજ 32 વર્ષ અને 6 માસની નોકરી પછી 31/3/2024ના રોજ નિવૃત્ત થાય છે. તેને ગ્રેજ્યુઇટી તરીકે 22,33,670 રૂપિયા મળે છે. નિવૃત્તિ અગાઉ 10 માસનો સરેરાશ માસિક પગાર એને 80,000 મળતો હતો. આપણે પહેલાંનો દાખલામાં જોયું તો તેની અંદર ગ્રેજ્યુઇટી મળતી હોય તેના વિશે ઉલ્લેખ છે. હવે આનો મતલબ શું થાય? જ્યારે સરેરાશ માસિક પગાર છેલ્લા 10 વર્ષનો છે એનો મતલબ ગ્રેજ્યુઇટી ન મળે એના માટે, અને જેટલા વર્ષ હોય તે જ લેવાના. એના પણ રૂલ લખી નાખીએ. પહેલો રૂલ તો કે ખરેખર મળેલ રકમ. ખરેખર એને કેટલી રકમ મળી છે? તો કે 22,33,670 રૂપિયા. ત્યારબાદ બીજો રૂલ તો કે છેલ્લા 10 માસનો સરેરાશ માસિક પગાર, સરેરાશ માસિક પગાર ગુણ્યા 1/2 અને ગુણ્યા એના વર્ષ. તો સરેરાશ માસિક પગાર આપણને આપી દીધું છે 80,000 ગુણ્યા 1/2 અને વર્ષ એણે કીધું છે કે 32 વર્ષ અને 6 માસ. હવે 6 માસ છે પરંતુ આપણે ઉપર તો લેવાના નથી કારણ કે ના રૂલ્સમાં જ નથી, એટલે આપણે ગુણ્યા કેટલા કરશું? 32, એટલે એનો જવાબ મળશે 12,80,000. ત્યારબાદ ત્રીજો રૂલ છે વધુમાં વધુ રકમ. કેટલાની છે વધુમાં વધુ રકમ? તો કે 20 લાખની. સૌથી ત્રણ પૈકી સૌથી ઓછું કોણ છે? તો કે 12,80,000. તો કર મુક્તિ કેટલાની મળે? કર મુક્તિ મળશે આપણને 12,80,000.
80,000. હવે કરપાત્ર શોધવું હોય તો ખરેખર કેટલી ગ્રેજ્યુઇટી મળી છે? ખરેખર આપણને મળી છે 22,33,670 રૂપિયા. એમાંથી માઇનસ કરશું કરમુક્ત, તો કરમુક્ત કેટલું મળ્યું આપણને? 12,80,000. 22,33,670 માઇનસ 12,80,000 એટલે જવાબ મળશે 9,53,670 અને શું કહેવાશે? કરપાત્ર. થેન્ક યુ.